હું લેવાનું કેવા લેવાના? સાદા કેમ ભરેલા? તો ફાઇનલ આપણે નીકળી ગયા છે વાડીએથી દવાખાને જવા. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય આદિવાસી, જય જોહાર. તો દોસ્તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાંજના 5 વાગ્યાના દોસ્તો, કેમ કે દિવસના ટાઈમ નહીં હતો. પાર્ટીઓના ભર બનાવતેલા એટલે ટાઈમ નહીં હતો, એટલે મોડકથી ચાલુ કરીએ છીએ દોસ્તો. તો લાસ્ટ તક બ્લોગમાં બનાવી રહેજો. અને અત્યારે અમે જવાના છે દોસ્તો ગામમાં જવાના છે દવાખાને. શરદી ને એવું તબિયત પાણી ઠીક નહીં એટલે જવાના છે દવાખાને. તો લાસ્ટ તક બ્લોગમાં બનાવી રહેજો. ઘણા દિવસ થઈ ગયા બ્લોગ પણ નથી બનાવ્યો, કેમ કે મજા નહીં હતેલી, તબિયત પાણી ઠીક નહીં હતેલા એટલે હવે મોડકથી બ્લોગ હમણાં સ્ટાર્ટ કર્યો છે. તો લાસ્ટ તક બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલ આપણે નીકળી ગયા છે વાડીએથી દવાખાને જવા. નીકળી ગયા વાડીએથી દવાખાને જઈ રહ્યા ગામમાં. વધારે નહીં કહીનું 15-20 મિનિટમાં પહોંચી જવાના દવાખાને. એને બી મજા નથી, દીપકને મન બી મજા નથી. તો અમારે 2 જણાની દવા લેવાની છે. તાવ, શરદી, માથું બધું કાંઈ કમ થઈ ગયું યાર દોસ્તો. એટલે હમણાં નીકળી ગયા છે દવા. કાલ લેવા જવાના હતી, પણ કાલ હતો રવિવાર એટલે કાલ નહીં જાય, આજ જાય. વધારે દોસ્તો આને મજા નથી. આપણે તો ઠીક છે, પણ આને મજા નથી. અને દોસ્તો હું જાતેલા ફિલહાલ હું રસ્તામાં જનાવર દેખવા મળી ગયું. દેખી શકો તમે, જાય યાર ગજબ મોટું. ચાલતા અર્ધે પૂગી ગયા દોસ્તો. બસ હવે દૂર નથી, આવી ગયા. અને બીજા અહીંયા આવી રહ્યા પછાડી. ચાલીને જવું પડે એટલે યાર મજબૂરી, આપણા લોકોને ઘણી મજબૂરી આવે દોસ્તો. હું લેવાનું કેવા લેવાના? સાદા કેમ ભરેલા? હે તે ખાહડા પહેરાવાનું કે દોસ્તો. ખાહડા લઈ આલજે એમ કે એટલે મારે સંપલ લઈ દેવાના છે, મતલબ લઈ આલવાના છે. ખાહડા પહેરાવાના છે સાદા, ડિઝાઇનવાળાની સાદા લેવાના છે. કેમ કે ડિઝાઇનવાળા કામમાં નહીં ચાલે યાર, તૂટી જાય. એટલે સાદા બરોબર છે, સાદા લઈ લેવાના છે હમણે. તો ફિલહાલ દોસ્તો અમારે દવાખાનું બધું થઈ ગયું યાર. વિડીયો નહીં બન્યો કેમ કે નાહી ગયેલો યાર. અહીં થોડીક કપ્પાનો ફેરો ખાલી કરવા એટલે વિડીયો નહીં બન્યો. અને તે ફિલહાલ દવાખાનું કરાવી અને નાહી ગયો છે વાડી. અને હું થોડોક લેટ થઈ ગયો એટલે દુકાને આવીને બેઠો છે યાર. ફિલહાલ તમે દેખી શકો એટલે નાસ્તો કરી રહ્યો યાર. એટલે આગળ વિડીયો નહીં બન્યો, દિલ છે સોરી દોસ્તો. બને રહ્યો. કામ આવી ગયેલું યાર એટલે વિડીયો નહીં બન્યો. બાકી તો બ્લોગ તો આપણે બનાવી ગમે એ મજબૂરી હોય. પણ હા યાર, કપ્પા મતલબ ફેરો ખાલી કરવાનો હતો. મારી ઘરે અચાનક ફોન આવ્યો એટલે હું આવી ગયો ફેરો ખાલી કરવા. આગળ વિડીયો